કુંભ રાશિના જાતકો, જો તમે છેલ્લા 2.5 વર્ષથી એવું અનુભવી રહ્યા છો કે મહેનત તમારી હતી પણ નામ બીજા કોઈનું થયું, દિમાગ તમારું હતું પણ તક બીજા કોઈને મળી, તો હવે ખૂબ જ ધ્યાનથી સાંભળજો કારણ કે કુંભ રાશિના લોકો માટે આ કોઈ સામાન્ય સમય નથી. આ એવો તબક્કો છે જ્યાં ભાગ્ય હવે તમારી રાહ જોતું નથી પરંતુ દરવાજો તોડીને અંદર આવે છે. 5 માર્ચ પછી તમારા જીવનમાં નસીબ એવી ચાલ ચાલશે જેને રોકવી હવે કોઈના વશમાં નહીં હોય. આ તમારી ગોલ્ડન ઘડીનો પ્રારંભ છે. સમયનું પૈડું ખૂબ ધીમું ફરે છે પરંતુ જ્યારે શનિ, ગુરુ, મંગળ અને રાહુ એકસાથે સંકેત આપવા લાગે ત્યારે સમજી લેજો કે બ્રહ્માંડે તમારા નામનું પાનું ખોલી દીધું છે. કારણ કે 5-20 માર્ચ 1926 એ તમારા જીવનની કોઈ સામાન્ય તારીખ નથી. આ એવો વળાંક છે જ્યાં કિસ્મત માત્ર સ્મિત નહીં આપે પરંતુ તમારો ખુલીને સાથ આપશે. સમય હંમેશા બદલાતો રહે છે અને ગ્રહો પોતાની ચાલ ચાલતા રહે છે, પરંતુ કેટલીક વિશેષ ક્ષણો એવી હોય છે જ્યારે બ્રહ્માંડ કોઈ એક રાશિને પસંદ કરે છે અને કહે છે કે હવે તારો વારો છે અને આ વખતે એ કુંભ રાશિનો વારો છે. હા, કદાચ તમે અત્યાર સુધી વિલંબ જોયો હશે, કદાચ તમને લાગ્યું હશે કે વસ્તુઓ અટકી ગઈ છે અથવા લોકો તમને સમજી નથી રહ્યા, પરંતુ સત્ય એ છે કે પડદા પાછળ તમારી તૈયારી ચાલી રહી હતી અને હવે કુંભ રાશિવાળાઓ માટે 4 મોટા મહાસંયોગ એકસાથે એક્ટિવેટ થવા જઈ રહ્યા છે. 4 મહાશક્તિઓ, 4 દિશાઓથી સમર્થન અને 4 મુખ્ય ગ્રહો જે તમારા જીવનનું આખું લેવલ બદલી શકે છે. પરંતુ તે પહેલા એક વાત સમજી લો કે અચાનક આકાશમાંથી પડેલા લોટરીના પૈસા નહીં હોય. આ તો તમારી અત્યાર સુધીની જમા થયેલી મહેનતનું કમ્પાઉન્ડ રિટર્ન હશે. જો કે અહીં એક નાની ભૂલ આખો ખેલ પલટાવી શકે છે, તેથી ચાલો વિસ્તારથી જાણીએ કે શું મોટો ખેલ થવાનો છે. દેવગુરુ બૃહસ્પતિ તમારા માટે ધનેશ અને લાભેશ છે, એટલે કે તેઓ ધન અને લાભના અસલી માલિક છે. આ સમય ગુરુ મિથુન રાશિમાં વક્ર ચાલે પોતાના જ નક્ષત્ર પુનર્વસુમાં બિરાજમાન છે. જ્યારે ગુરુ પોતાના જ નક્ષત્રમાં હોય ત્યારે તેઓ બહારના કોઈ શોરબકોરથી પ્રભાવિત નથી થતા અને તેમની કૃપા એકદમ સીધી અને સાફ હોય છે. કુંભ રાશિ માટે તેઓ 5મા ભાવમાં બેઠા છે, જે માત્ર સંતાન કે શિક્ષણનો ભાવ નથી પરંતુ ભાગ્યની એક્ટિવેટેડ સ્વિચ છે. આ ક્રિએટિવ બ્રેકથ્રુ અને અણધાર્યા લાભનું ઘર છે અને અહીંથી જ ત્રિકોણ રાજયોગ બની રહ્યો છે. ગુરુ અહીંથી તમારા લાભ સ્થાન પર સીધી દ્રષ્ટિ કરી રહ્યા છે, જેનો અર્થ છે કે જે અટકી ગયું હતું તે હવે ચાલશે, જે ફસાયેલું હતું તે ખુલશે અને જે વિચાર્યું હતું તે હવે આકાર લેશે. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. 4 મહાસંયોગોમાં પહેલો ગુરુનું પોતાના નક્ષત્રમાં હોવું, બીજું શનિની વિશેષ સ્થિતિ, ત્રીજું મંગળની પ્રચંડ ઊર્જા અને ચોથું રાહુનું ગુપ્ત સમર્થન માર્ચ મહિનાને સામાન્ય રહેવા દેશે નહીં. 5 માર્ચથી ઊર્જા શિફ્ટ થશે. પહેલા ધીમા સંકેતો આવશે, પછી અચાનક સ્પષ્ટતા મળશે અને પછી કોઈ મોટી તક સામે આવશે. જો તમે તૈયાર છો તો આ સમય તમને ઘણો ઊંચો ઉઠાવી શકે છે. હવે જરા ધ્યાનથી સાંભળો કે સૌથી મોટો ખેલ ક્યાંથી શરૂ થઈ રહ્યો છે. એ છે તમારા રાશિ સ્વામી શનિદેવ. હા, એ જ શનિ જેમણે છેલ્લા 2.5 વર્ષમાં તમને કઠોર શિસ્ત શીખવી અને વિલંબ આપ્યો પણ તમને ક્યારે તૂટવા ન દીધા. અત્યારે તમે ઉતરતી સાડાસાતીમાં છો એટલે કે આ તમારી પરીક્ષાનો અંતિમ તબક્કો છે. અત્યારે શનિદેવ ધન સ્થાનમાં દેવગુરુની રાશિમાં અને પોતાના જ નક્ષત્ર ઉત્તર ભાદ્રપદમાં બેઠા છે. જ્યારે શનિ પોતાના નક્ષત્રમાં હોય ત્યારે તેઓ કોઈના દબાણમાં નથી આવતા પણ ન્યાય કરે છે અને જ્યારે શનિ ધન સ્થાનમાં બેસીને ગુરુ સાથે એનર્જી એક્સચેન્જ કરે ત્યારે સમજી લેજો કે તમારી મહેનતનો હિસાબ હવે ચૂકવવામાં આવશે. ત્રીજી શક્તિ છે મંગળ, જે માત્ર સાહસ જ નથી આપતા પણ એક્શન એક્ટિવેટ કરે છે.
મંગળ અત્યારે પોતાની ઉચ્ચ રાશિમાં છે અને ઉચ્ચનો મંગળ એટલે ઝડપી નિર્ણય અને હાઈ કોન્ફિડન્સ. કુંભ રાશિ માટે મંગળ કરિયરના સ્વામી છે, જેનો અર્થ છે કે નોકરીમાં ફેરફાર, પ્રમોશન, નવી જવાબદારી અથવા કોઈ મોટા સ્ટાર્ટઅપનો નિર્ણય સફળ રહેશે. મંગળ 12મા ભાવમાં હોવાથી વિદેશી કંપનીઓ, ઓનલાઇન ઇન્કમ, રિમોટ વર્ક અથવા ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ડોલર અને પાઉન્ડમાં કમાણીના યોગ બનાવે છે. ચોથી શક્તિ રાહુ છે, જે પોતાની જ રાશિ અને પોતાના જ નક્ષત્ર શતભિષામાં છે. રાહુ જ્યારે પોતાની ઊર્જામાં હોય ત્યારે તે અચાનક ઉછાળો આપે છે અને અત્યારે રાહુ તમારી જ રાશિમાં બેઠો છે એટલે કે સ્પોટલાઇટ તમારા પર છે. તમારી રાશિમાં રાહુ, બુધ અને શુક્ર પહેલેથી જ છે અને અહીં લક્ષ્મી નારાયણ યોગ બન્યો છે જે ધન, બુદ્ધિ અને અવસરનું મિશ્રણ છે. 13 ફેબ્રુઆરીથી સૂર્ય પણ તમારી રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ચતુર્ગ્રહી રાજયોગ રચાશે જે નામ, પદ અને ઓથોરિટી અપાવશે. જે લોકો અત્યાર સુધી તમને ઇગ્નોર કરતા હતા તે હવે સામેથી સંપર્ક કરશે. 5 માર્ચથી ચંદ્રમા તમારા નવમા ભાગ્ય ભાવમાં પ્રવેશ કરશે ત્યારે પંચમમાં બેઠેલા ગુરુ અને નવમામાં આવેલા ચંદ્ર મળીને કેન્દ્ર ત્રિકોણ રાજયોગને સંપૂર્ણપણે એક્ટિવેટ કરશે. આનો અર્થ એ છે કે તમારી મહેનત અને તમારું નસીબ હવે એકસાથે હાથ મિલાવીને કામ કરશે. 5 માર્ચથી 14-20 માર્ચ 1926 એ માત્ર 5-10 દિવસ નથી પરંતુ એક એક્ટિવેશન વિન્ડો છે. 9 તારીખે ઉર્જા શિફ્ટ થશે, 10થી 11 તારીખે સંકેત મળશે અને 13થી 14 માર્ચ સુધીમાં આ પ્રભાવ તેની પીક પર હશે. જો તમારી કુંડળીમાં ગુરુ, શનિ કે મંગળની મહાદશા ચાલી રહી હોય તો આ સમય લાઈફ ચેન્જિંગ સાબિત થઈ શકે છે. બ્રહ્માંડ હવે તમને તક આપી રહ્યું છે. શું તમે તૈયાર છો? કારણ કે જ્યારે 5 માર્ચ પછી પહેલો સંકેત કોઈ કોલ કે ઈમેલ દ્વારા મળે ત્યારે આપણને યાદ રાખજો કારણ કે કુંભ રાશિવાળા માટે હવે ચમકવાનો વારો આવી ગયો છે.